શિયાળામાં તો સબ્જી માર્કેટમાં બધે હરિયાળી જ છવાઈ ગઈ છે. ભાજીને બધું બહુ સરસ આવી રહ્યું છે. તો ચલો આજે આપણે હરિયાળી થેપલા બનાવી લઈએ. બધી ભાજી મિક્સ કરીને બનાવવાની શરૂઆત કરી દઈએ. આજે હરિયાળી થેપલા બનાવી રહ્યા છે, જેના માટે આપણે ભાજી લીધી છે 5 જાતની, જેમાં છે આ પાલક છે, સુવાની ભાજી છે, કોથમરી છે, મોરિંગાની ભાજી છે અને સાથે મેથીની ભાજી છે, જે બધું એક સાથે ધોઈ લેશું. હવે આપણે કથરોટમાં ઇક્વલ પ્રપોર્શનમાં બધા લોટ લેવાના છે, જેમાં મેં બાજરાનો લોટ લીધો છે, સાથે હવે આપણે ચણાનો લોટ લીધો છે અને એ જ પ્રપોર્શનમાં આપણે ઘઉંનો લોટ લેશું. સાથે જ 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું આપણે. હવે આપણે ભાજી એડ કરશું, જે ટોટલ 1.5 કપ જેવી છે, મેં ધોઈને લીધી છે. મિક્સ કરી લઈએ હળવા હાથે. હવે આપણે મસાલામાં મીઠું એડ કરી દીધું છે. મોટો સ્પૂન છે મારું આ, એ પ્રમાણે આપણે 2 ટેબલસ્પૂન ધાણા જીરું છે, હળદર, તમે આમાં લીલું લસણ બી એડ કરી શકો, હિંગ એડ કરશું અને આપણે 1/4 કપ જેવી આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, જે એડ કરી દઈશું. ચડિયાતો મસાલો કરવાનો આ થેપલામાં. તલ 1 ટેબલસ્પૂન. હવે આપણે બધું જ ભેળવી દઈશું અને પાણી એડ કરવાની જરૂર નથી. આમાં જ લોટ બંધાઈ જાય છે સરસ એવો. મેથી ભાજીનું પાણી અને આપણે જે પેસ્ટ હતી એ પણ લાઇટ હતી. તો આપણો લોટ કૂણો એવો બંધાઈ ગયો છે. તો આને રેસ્ટ નથી આપવાનું, બાજરાનો લોટ છે એટલે. તો ચલો વણવાની શરૂઆત કરી દઈએ અને ચોળવી બી લઈએ. આપણે લોઢીમાં લઈ લીધું છે થેપલું. આપણે ફેરવી અને બીજી સાઈડ ટર્ન કરી દઈશું. આપણે આ થેપલા ઘીમાં બનાવવાના છે. ઘીમાં બહુ જ સરસ લાગે છે ભાજી, અને સાથે આપણે બાજરાનો લોટ પણ એડ કર્યો છે. ઘી ચોપડી દઈશું. હવે આપણે રેગ્યુલર થેપલા બનાવતા હોય સેમ એ જ રીતે આ થેપલા બનાવવાના છે. તો આપણા થેપલા રેડી છે. ચાલો સર્વ કરી દઈએ. તો આજે આપણે બનાવ્યા છે મિક્સ ભાજીના થેપલા, હરિયાળી થેપલા, જેમાં મેં 3 લોટનો બી યુઝ કર્યો છે. ટેસ્ટ એટલો સરસ છે કે બચપનની યાદ આવી ગઈ. તો મેં આજે છુંદા સાથે સર્વ કર્યા છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.